માંથી બધા ઊંધા તો તમે બોલશો ને હું ન્યાય કરી. ત્યારે દાનવો આયા ને દેવતાઓ આયા. એટલે ભગવાને કહ્યું કે જુઓ ભાઈ, આ અમૃત છે અને આ ઝેર છે. જો તમે અમૃત પીહો તો તમારી બહાદુરી ખલાસ થઈ જાય, તમારે કદી હુર નહીં ચડે. બોલો, તમારે આ અમૃતનો ઘડો લેવો છે કે આ ઝેરનો? એટલે દોને ઉભા થઈ ગયા કે ના, હુર ના ચડે ને અમારે લેવું, અમે તો હુર ચડે એવું હાલો. તો અમૃત લઈ દો, ખુદ તમારે નરમાશ આવશે કે લેવી જ નહીં નરમાશ. અમારે તો અક્કડ વલણ વાળું જોવે. ત્યારે એ લેવા માટે તૈયાર ન થયા. એ ઝેરનો ઘડો દેવતાઓને ન આપતા દાનવો લઈ ગયા. અને ત્યાર પછી દેવતાઓએ અમૃત રાખ્યું, પણ બે રાક્ષસો બહુ હોશિયાર હતા, જબરજસ્ત. એ રાક્ષસોને નક્કી કર્યું કે કદાચ છે અને જો આ દેવતાઓ ભેગા મળી અને જો કંઈક દગો કરશે તો બધા જ રાક્ષસો મરી જશે. દેવતાઓની લાઈનમાં જે બે રાક્ષસો હતા એ આવીને બેસી ગયા. ક્યારે? જ્યારે અમૃત કુંભની વેચણી થતી હતી ત્યારે. પણ દેવતાઓને ખ્યાલ આવી ગયો. કોને? સૂર્ય અને ચંદ્રને, કે આ દેવતાઓની લાઈનમાં ઓલા બે અસુરો આવીને દાખલ થઈ ગયા છે. એમણે ચાબી કરી દેવતાઓને. દેવતાને કહી શકે ને, અંદર કે બે રાક્ષસ આવ્યા છે. હવે અમૃત તો વેચાવાનું ચાલુ જ હતું. અને જયારે રાહુ અને કેતુ બેના હાથમાં આવ્યું અને જયારે એમણે અમૃત કુંભની અંદરથી અમૃત પીતાની સાથે જ ભગવાન વિષ્ણુને ખ્યાલ આવતા એમણે ચક્ર છોડી દીધું. અંદર દાખલ થતા પહેલા બંનેના માથા કાપી નાખ્યા. એટલે એટલા ભાગમાં અમર થઈ ગયા બે માથા. પણ જે ધડ હતા ને એ નીચે પડી ગયા. એટલે આ બંને રાક્ષસોના માથા હતા ને એ રાક્ષસોની દુનિયામાં પહોંચી ગયા. અને એમને જઈને કહી દીધું, બધા રાક્ષસોના મૂર્ખો, આ ઘડો તમે ન પીશો, આ તો ઝેરનો છે. અને અમૃતનો ઘડો તો બધા દેવતાઓ લઈ ગયા. એ અમૃતના ઘડાને જયારે આકાશ માર્ગે વરુણ દેવે ઉઠાવ્યો ત્યારે રાક્ષસોએ ત્યાં ઝઘડો કર્યો છે. અને એ ઝઘડામાં અમૃત કુંભમાંથી જે ઘડો છલકાતા એમાંથી અમૃત નીચે પડ્યું. ત્યાં આયુર્વેદિક વનસ્પતિ તૈયાર થઈ. એ છોટા જંગલોમાં પડ્યા એનાથી. અને એ વરુણ દેવે આ ચાર જગ્યાએ ઘડો મૂકી અને દાનવોની સાથે યુદ્ધ કર્યું હતું. એ યુદ્ધ કરતી વખત ઘડો નીચે રહ્યો ત્યારે ઘડા જમી અને એ ભૂમિકા ઉપર અમૃતને અણુઓ પ્રગટ થયા પેલી રેતીમાં.
અને છેક પાતાળ સુધી ઉતરી ગયા. અને એ પાતાળ સુધી ઉતર્યા ત્યાં ગંગા, જમના અને સરસ્વતી ત્રિવેણી મળે છે. અને એ ત્રિવેણી જે સમયે મળે છે એ સમયે અંદરથી અમૃત પ્રગટ થાય છે. અમૃતનું તો એ ભૂમિકા છે જ, પરંતુ એક જૂની કહેવત છે આપણા ગામડાઓમાં કે મોણેક થાળી પુણ્યમાં આવે ને એટલે મોતી પાકે. ક્યાં? દરિયામાં. પણ ખેડૂતો હોળ જોડે ભાઈ આપણે જોડો, ખેતરમાં મોતી પાકે, પણ ખેતરમાં તો મોતી ના પાકે, તો મોતી તો દરિયામાં જ પાકે. ગમે તે વસ્તુ ના પાકે. આપણે રામાયણમાં કહ્યું છે ને કે ભાઈ સોનાનો મૃગ હતો ને એ દોડ્યો, પણ ચોબડાથી ચોબડું જ જન્મે. કોઈ દાડો કોઈની ગાયને લોખંડનો કે પિત્તળનો વાસળો આવ્યો? બોલો, કોઈને તોબાનો પાડો આવ્યો? તો આ કેમ આવું છે? અને જો કદાચ સોનાનો મૃગ હોય ને તો પછી એ દોડે નહીં. અને જો કદાચ દોડ્યો હોય તો સીતાજીને સોનાના મૃગ પર મોહ લાગે ને. 3 ભુવનની દેવી માં ઉમિયા ભવાની, એને એક આવા સોનાના મૃગમાં મોહ લાગે તો કે ભાઈ લાગ્યો. અને એને મારવા માટે રામચંદ્ર ભગવાન જાય, જે આકાશ પાતાળ ને પૃથ્વી તળ ભુવનનો નાથ, એક આંખના પલકારામાં બધું કમ્પ્લેટ થઈ જાય. અને કે આ હોનાના મૃગને ભગવાન મારવા ગયા, જનાવરને. ઠાકોર હતા ઉનાળાના સાતમા કોણ લોકો મનવા તૈયાર થઈ જાય છે. એટલા માટે શાસ્ત્રમાં તો ક્યારેક એવું કહ્યું છે, શલ્ય રાજાને 72 મણનું માદળિયું એ રાખતો ગળાની માય. શલ્ય રાજાને 72 મણનું માદળિયું અને એ રાખતો ગળાની માય. એને તો દોરડું કેટલું જાડું, એની ગોઠ વળાણી કે નહીં. તમે સાચું બોલો ને મારા ભાઈ, ધટંગમાં દુનિયા ભૂલવાઈ ગઈ. શલ્ય રાજાને 72 મણનું માદળિયું એ ગળામાં રાખે 72 મણનું, તો એને દોરડું કેવું જાડું જોવે કહો. અને ગમે તેના તો એ મહેમાન ગતિ જાય તો ખાટલો કોમમાં આવે. 72 મણનું માદળિયું તો એનો કોઈક ઉપાડવા વાળાનો વજન હશે ને, તો એના પ્રમાણમાં દોરડા જાડા જોવે ને, તો પછી એની ગોઠ વાળવા 8-10 મણ ચીડી વળગાડવા પડે ને. તો આ મહાભારતમાં લખ્યું એટલે આપણે માની લીધું ભાઈ આવું હશે. 56 કરોડ યાદવો દ્વારકામાં, 56 કરોડ પબ્લિક આખા ભારતમાં ઉભરાય છે અને એકલા દ્વારકામાં રહે. તો તમે કોક મહારાજ કથા જબરદસ્ત કરે છે, પણ એના ભેદની આપણે કોઈ દિવસ વિચાર કર્યો નથી. અને એટલે સંતોના શાસ્ત્રોએ કહ્યું છે, વેદ હમારા ભેદ હૈ और हम वेदन की माए, जहां कबीरा रम रहा तहां वेदन को गम नहीं. એટલે જ્યાં ભેદ છે તો વેદ ક્યારે કશું પહોંચી શકતા નથી, પણ વેદ એટલું કહે છે, નેતિ નેતિ એટલે એવું કંઈક છે અને છે, પણ એને પહોંચવા માટે આપણે બધાને જવાનું છે. જો કઈ ન પહોંચી શકે ત્યાં માણસની દુઆ, એની અંતરની प्रार्थना, जब तक इंसान की प्रार्थना भगवान के द्वार तक नहीं पहुंच पाती, जो તમારા અંતરની પ્રાર્થના ભગવાન કે દેવી દેવતાઓના સુધી પહોંચી જાય તો પથ્થર ની અંદર પણ પરમાત્મા પ્રગટ થાય છે અને થાય છે. પણ તમારા અંતરમાં એવી ભાવના, જ્યારે અરજી વાઠી લોખંડની કોઠીમાં પુરાણા, ત્યારે ઓલા બાદશાહે લોખંડના ચણા ઓલા ઘોડાની પાછી ચવરાયા હતા. છતાં પણ આ ભૌતિક જગતમાં એને ચાવ્યા હતા. એવા તો દાખલા આ જગતમાં કેટલાય છે.
આપણે આપણા અંતરમાં ક્યારે ઉતારવા કોશિશ કરતા નથી. સત્ય શું છે એ સમજવા જો કોશિશ નહીં કરીએ તો માનવ દેહ જે દેવતાઓનો દુર્લભ છે એવો મોકો આપણને મળી ગયો છે, એ ફરીથી મળશે નહીં. કંઈક જીવનું પ્રાપ્ત કરી લેજો. જો કદાચ અબ નહીં બનેગી તો ફિર કબ બનેગી. જે અત્યારે થતું નથી એ આવતીકાલે ક્યારેય થવાનું નથી. માટે કલ કરના છો આજ ही कर ले, मत कर अनवर देर, उम्र तेरी चली जाएगी और काम नहीं आएगा. विचार. एक बार હનુમાનજી લંકામાં ગયા ત્યારે સારી લંકામાં તપાસ કરી, પણ કોઈ જગ્યાએ એમને રામનું નામ ન દેખાયું. ત્યારે એમના અંતરમાં ઘણો બધો તાપ વધી ગયો. તમે ધન મૂકી શકો, દાગીના બેંકમાં મૂકી શકો, રૂપિયા બેંકમાં મૂકી શકો, પણ તમારા અંતરમાં જે વાત હોય ને એ એની બરાબરીઓ ન મળે ત્યાં સુધી તમે કોઈ જગ્યાએ ઊંઘી ન શકો, કોઈ જગ્યાએ શાંતિથી બેસી ન શકો. એ વાત મૂકવાની જગ્યા માણસના વિશાળ હૃદયવાળાના ત્યાં હોય છે. એ વિશાળ હૃદયમાં સાગરમાં જેમ નદીઓ ખોવાઈ જાય છે એમ એ વાત જયારે સાગરમાં ખોવાઈ જાય છે ત્યારે અંતરાત્મામાં માણસને શાંતિ પ્રાપ્ત થાય છે. શાંતિની શોધમાં આ જીવ રાત અને દિવસ ફરિયાદ કરે છે, ક્યારે કંઈ કંઈ મેળવી શક્યો નથી અને ભવિષ્યમાં પણ મેળવવાનું નથી. જો કદાચ આ જગતમાં મેળવવા જેવી કોઈ પણ વસ્તુ હોય અને ક્યારે કોઈને પ્રાપ્ત થઈ હોય તો ફક્ત એક ભગવાન. ક્યારે કોઈને પ્રાપ્ત ન થયું હોય હમણાં ચોખાજીનો શીરો કરીને તમે કોનમાં ભરો, માતા પિતાના શું નામ હતા, શ્રાવણના મા બાપનું. અરે શ્રાવણના મા બાપની કેવો વાત કરું છું, અમે અમારા દોહા બારના નામ દેતા નહીં અને એના ભાની અમે શું કરો ઓર રાખીએ, અમે તો અમારી ઓર રાખીએ છીએ. કોઈના પેટીઓ કોઈ હું તો વહી વંચો છું બારવણ કે કોઈના ચોપડા ઉપાડીને ફરું. એ તો તમે જી એનું ભેટી દોડતો જેસલના ભેટીઓ વાળી પાસે જાઓ કે મનવતદાર ને મળો ભાઈ અંજારના. એ કોમ અમારું નથી. અમને તો કહો ભાઈ તમારે જ્ઞાન કેવી રીતે કરવું, ધ્યાન કેવી રીતે કરવું, ઉપાસના કેવી રીતે કરવી, ભગવાનની પ્રાર્થના કેવી રીતે કરવી, મંત્ર કેવી રીતે કરવી, માળા કેવી રીતે કરવી, એવું તમે પૂછો તો એના વિશે અમે થોડું ઘણું અમને જે હોય એ અમે તમને માર્ગદર્શન આપી શકીએ. પણ જે અમારા વિષયમાં ના આવતું હોય, હવે તમે એમ કહો કે મારા રાયડા મેલો કેવી રીતે આવે છે, એ તો કોઈ રાયડો અમારો પકડવાનો છે. એટલે જો જણું નથી પારખું ત્યાંનું શું કોણ છે, ધોબી વસીને શું કરે જો નાગા બાવાનું ગોમ છે, એમાં શું કરે સ્ત્રીની દુકાન ખોલે, એને ખબર છે કે આ તો ગોઠની મૂડીએ જાય એવી છે. એટલા માટે સંતના શાસ્ત્રોએ આપણને જે માર્ગે દોરેલા છે એ માર્ગ તરફ જો આપણે જઈશું તો જરૂર આપણા જીવનમાં આપણે કંઈક પ્રાપ્ત કરી શકીશું. અને એટલે સંતના શાસ્ત્રોએ કહ્યું છે કે આ માનવ દેહ ફરી ફરીને નહીં આવે. તું રામ સુમર સુખ ધામ જગત में जीवन 2 दिन का, 2 દિવસનું જીવન છે. એક દિવસનું જીવન દરેકનું ચાલી રહ્યું છે. જન્મ લેવાનો ફક્ત એક જ દિવસ બાકી છે અને એ પણ મરવાનો. એટલું જ આપણી પાસે બેલેન્સમાં છે. એટલે એના પહેલા કંઈક જો થાય તો તમે કરજો, નહીતર પોકાર કર્યો છે અરે હંસલો આલો જવાનો એકલો રે. એટલે સંતોએ કહ્યું છે જેવું કાર્ય જે કરે છે તેવું તેને ફળે છે. ભલા બુરાનો બદલો સૌનો અહીંનો અહીં મળે છે. અને એ બદલામાંથી બચી માનવ જીવનને પરમાત્મા તરફ લઈ જવા માટે
આપણે બધા ભગવાનના નામમાં એની દારૂ અને ગોજાના પીધેલા મૂર્ખાને તલપનાનો દૂજે. જેની તલપના છે ને એ ત્રિવેણીની પાર છે. જેના અંતરમાં પરમાત્માનો સાચો પ્રેમ નથી, પરમાત્માનો વિરહ નથી, એ એવા એક રાખો તમે રામથી. રાખે ચંદ્રને ચકોર, એ રાખે બપૈયોને મોર, એવા એક રાખો તમે રામથી. તમારા દેહથી તમારે કંઈ પણ હાલવાની જરૂર નથી. તમારા અંતરથી જો તમારી સુરતા હશે તો શૈલ નહીં, મિત્ર નહીં, સર્વ વસ્તુ એક સમાન છે. બ્રહ્માનંદની લહેરીમાં જેની વર્તી આંખે પહર જામ છે. સુરતા આકાશ માર્ગે ચડે છે. જેનું ધ્યાન 10મા દરવાજે લાગે એના શરીરથી ઊંઘના આહાર બે ભાગે. અને એટલે નહીં, અરે મોહને વીરે મારા ઘર પાછવાડે, મેરા મની મેરા નામ રે. વીરે મારા ઘર પાછવાડે, મોહન મોરલી વધારે. મને ચટપટ લાગી, મેળે નીંદરા નાવે. ત્યારે આવું ભજંગે ગરબી બોલે ને લોકોના મનમાં એમ કે ભાઈ ઓધવજી ભગવાન કૃષ્ણ કનૈયો મુરલી વગાડે ને એટલે ઓલી ગાયો દોડીને જાય છે ને. એ તો બધા દુનિયાના એક દ્રષ્ટાંત છે. પણ આ ઘટ ભીતર અનહદ નાદ નામ કી પૂજા બ્રહ્મ વૈરાગી દેવની પૂજા. અને કાયામો વાજા વાગે વાગે આંખો કોરી, તાલ પખાવત બંસરી વાગે અને મર્દંગ બંસરી વાગે છે ઘેરી ઘેરી. તમે જુઓ ગગનમાં હેરી બંસરી વાગે છે ને એમાં જેનું મન ડોલે છે. અત્યારે તો આ ભજનમાં લોકો રાગ નો તાલ વાગે ને એટલે નહીં જતા હરી હરી. પણ મોરલીના નામનો કદી નાગ ડોલે ને તો મદારીને ખબર હોય છે કે આ ગમે એમ ડોલે ને ઝેર નહીં જીવ. ડોલવાથી ઝેર જાય? શનાથી જાય કહો? એના દોત પડું તાણે એને મદારી તો ખબર હોય. જોનાર બોલ્યો ઉનાળા આસામથી બહાર આવો મોરલી વાગે એટલે તો હા એના દોંત પાડ્યા સિવાય ઝેર જતું નથી. એટલે આપણે કદી ડોલી દઈએ ને તો એનાથી પરમાત્મા ઓળખાતા નથી. હા, જ્યારે તમે આચરણમાં મૂકશો તો તમારું જીવન જીવવાની, સાચું જીવન જીવવાની મજા આવશે. બાકી તો વિષય વિકાર મિટાવો, પાપ હરો દેવા. કેટલાય વર્ષોથી આ માયાના કાર્યોમાં આપણે જીવન પૂરું કરી દીધું. એમાં શું કાઢ્યું કહો? સંસાર ધુમાડાના બાચકા, કઈ આવે નહીં. આંખ રંગ પતંગનો ઉડી જશે અને જેમ આંકડાનું થૂલ આ રંગ પતંગનો ઉડી જશે. જુવાની છે એનું નામ જ છે જવાની. પછી તો સવાલ નથી તમે ગમે એટલું હાચવશો પણ એ રહેવાની નથી. અને જે રહેવાની નથી એના ઉપર તમારો ભરોસો કદી રાખવાનો નથી. કોનો રાખ્યો એ નથી અને ભવિષ્ય પણ રહેવાનો નથી. દેહ પણ કોનો રહેવાનો નથી, રહ્યો નથી. એટલા માટે ઈશ્વર સુમરણ સાથ છે. સાચું સત્સંગ જેની સાથે છે એનો જ બેડો પાર થઈ જાય છે. અને એટલે ડુંગરપુરી મહારાજે કહ્યું છે રણુકાર પર જણુકાર है અને જણુકાર પર ज्योति, ये ज्योत के ऊपर अभय शून्य है, तहां बसत है मोती संतो मोती लेना.
ગોતી. દિલ દરિયામાં ડૂંકી મારો અને મોતી લો મન ગોતી. દરિયો કોને કહેવાય? તળાવ કોને કહેવાય? નદી કોને કહેવાય? જો પાણી ભરેલું હોય ત્યાં પાણી ભર્યું છે અને કાયમમાં 900 નદીઓ ભરેલી છે. ગંગા, જમના અને સરસ્વતી, ત્રિવેણીનો ધોમ, ભક્તિ કોઈ મર જીવવાના કામની. મૂર્ખ તારો ટળ્યો નહીં અભિમાન, ભક્તિ કોઈ સંત પુરુષના કામની. ભક્તિ તાનો ભેદ ના જાણ્યો અને ગાધું આ જગતનું એઠું. ભક્તિ તાનો ભેદ ન જાણ્યો અને ગાધું જગતનું એઠું. ભોજો ભગત કહે ભેદ વિનાનું, જમગારમાં કચારો. ઉપરથી ખરજ કેળી મરી જાય ને ભેદ વિનાનું ભક્તિ ક્યારે કોઈની પાર ઉતરી નથી, ભવિષ્યમાં પણ ઉતરશે નહીં. એટલા માટે તમે કંઈક બોલો તો એના પ્રમાણમાં તમારા અંતરના પડદા ખોલો. સંતોએ કહ્યું એ અંતરના પડદા ખોલીને અંતરના પડદા ખોલીને તમે રતોરીનું નામ અવસર શેલો છે. તમે રતોરીનું નામ અવસર શેલો છે. અંતરના પડદા ખોલીને અંતરના પડદા એટલે શું કહેવાય? 10મા દરવાજા ઉપર એક પડદો છે. જે પડદો ઉપડે ને તો જ ઈશ્વરનું ઘર અમે દેખાય. બજારમાં સટર આવેલો, આમ કરીને સટર ઊંચું કરો ને દુકાનો બધો માલ ભરાય જવાની સટ્ટર. અને એટલે કહ્યું છે કે ત્રિવેણી ઉપર ઊંચી મેળી છે મારા સંતની. એ મેં તો માલી ન જાણી, માલી ન જાણી અને મેં ઓળખી ન જાણી. ઊંચી મેળી છે મારા સંતની. ઊંચી મેળી અને અજબ ઝરૂખા, એ આકાશ બંધી મહેલ કીના અજબ તમાસા સદગુરુદેવના. જેને દોઈ કર જોડી આસન દીના. એ મારી બાઈઓ રે બહેનડીઓ, મેં તો ભીતર સદગુરુ ભાયા. અખંડ ભાણ ઉગ્યો મારા અંગમાં, મેં તો ભૂમિકા સંગળી ભાળી. એ શૂન મઢીમાં મારા સતગુરુ બિરાજે તો ત્રિવેણી ઉપર વાગી રહી છે. એ તાળી મારી બાઈઓ રે બહેનડીઓ, મેં તો ભીતર સદગુરુ ભાયા. સત નામનો સતાર લીધો અને ગુણ ત્રિવેણી પર તખત પર ગાયો. એ જોધન પ્રતાપો ભણ ભવાની રાજ, પછી એની અકળ લીલા એ વર્તાયો મારી બાઈઓ એ બહેનડીઓ. મેં તો ભીતર સદગુરુ ભાયા. અને એ ભૂમિને ભાળવા માટે આ તમામ ગુણથી આકાશ બન્યું, આકાશથી વાયુ, વાયુથી પૃથ્વી, પૃથક પૃથક પૃથ્વી બની છે 25. સાચા સદગુરુ જો મળે ત્યારે સુધારે આપણું શીશ. ત્યારે શીશે તબળ મંગળ ગુણ ગાયા. એ મારી દેહમાંથી દર્શન પાયા. સદગુરુ મળ્યા મને એ સહેજમાં. આ દેહ છે તો પ્રભુ છે, દેહ નથી તો મર ગયા દેહ और डूब गई दुनिया. પછી ભગવાન નથી કે આ જગતમાં બીજું કઈ નથી. જો આ તમારો દેહ બરાબર છે, જો તમારો આ રથ બરાબર છે, તો તમે મહાભારતના યુદ્ધના મેદાનમાં અર્જુનને જો આ રથ વડે લઈ જશો તો જે મહાભારતના યુદ્ધના મેદાનમાં કૌરવોનો નાશ કરી અને સત્યનો વિજય કરી ધર્મની ધજાને ફરકાવી શકશે. પણ આ રથ જો તમારો બગડ્યો, વિષય, વિકાર, વાસનાઓ તમારી નહીં મળે તો રથ તમારો ધારેલું કાર્ય ક્યારે કરી શકશે નહીં. સંતોએ કહ્યું છે પૈડા પહોંચાશે પાતાળ,
પૈડા પહોંચાશે પાતાળ, એવા ધર્મના ધોરીડા પૈડા ગાઢશે. જેને ધર્મ 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 તમે ક્યાં કરો? ધર્મનો ન જાણો મર્મ. એક ધર્મ તમે એવું કરો તો ઉલટું ચોટે કર્મ. એક વખત એક રાજાએ દરરોજ સવારે તો સંત અતીત ફકીર સાધુ બ્રાહ્મણને દરરોજ એક આવી ચાદર જઈ અને બક્ષીસ આપી દેતો તેના રાજના દરબારમાં. ત્યારે બધા લોકો લેવા જાય. ત્યારે અંદર એક ભિખારી આવ્યો. એને પણ આ ચાદર લઈ ગયો અને ઘેર જઈને છોકરાને કીધું, બેટા આપણે આ ચાદર મહારાજે આલી છે ને, તો આપણે એનાથી ધંધો કરીએ. બે જણા નદી ગયા અને માછલા કાઢવા માંડે. આ તો રાજાની પડતી થવા માંડી કે હું આટલું પૂન કરું છું, ચમ બધું પાછું હેડ્યું આવે. પણ આ તો એ પતા પૂન કરે પેલા તો પોચમાં ઉઠાવતા હતા. ઢગલે ને ઢગલે રાજાએ તો ગુરુ મહારાજને બોલાયા કે બાપુ બાપુ ગજબ થઈ ગયો, પૂન કરવાનું તો ખોમી મિલી નહીં, પણ પાછું પડે આવે. મહારાજ કી કોઈ ભૂલ થયેલી. મહારાજ નહીં થવા દીધી, ના થઈ છે. ત્યારે મહારાજે તપાસ કરી, ભાઈ તું જેને દાન આપે છે ને એ દાન તું જાહેર કર કે મેં જેમને ચાદરો આપી છે એવી ને એવી ચાદર જે અત્યાર સુધી રાખી હોય લઈ આવે એને 1000 રૂપિયા ઇનામ આપવામાં આવશે. મહારાજ બુદ્ધિ વાપરી છે. બધાને કોઈને પહેર્યું, કોઈને ફાટી ગયું, કોઈને બોધ્યું એવું કર્યું, પણ પેલા તો રોજ હાચવતા હતા. એ 2 જણા બીજા દાડો ચાદર લઈને આવ્યા, ભેળા થઈ, બાપુ એવી ને એવી રાશિ. ગુરુ મહારાજે કીધું કે ભાઈ આ ચાદર તો તમે હોય એવી ને એવી રાશિ, પણ તમે 2 જણા આ ચાદર ને શું કરો છો? એટલે કે બાપુ અમે તો અમારા રોજીનો ધંધો કરીએ છીએ, બીજું અમે શું કરીએ? કે ભાઈ અમે ઇનામ તો આપણે વતન થશે, તમે ઇનામ તો આલો જ. પછી એમને કીધું રાજાને કે મહારાજ ગુરુદેવને કે જો બેટા આ ચાદરનું તે દાન કર્યું છે ને, એમને હવે પૂછ મારી રૂબરૂમાં શું કર્યું છે, એનો તમે ઉપયોગ શું કર્યો? એટલે કે બાપુ અમે તો દરરોજ નદીમાંથી માછલા કાઢીએ છીએ. બોલ કે હવે તું ગમે એટલું દોન કરું તો આ 2 જણા તારો દોનનો પત્તો આપવા લાગવા દઉં છે. એટલે આ રાજાએ તો બિચારા ભોળા ભાવે એને ચાદર આપી હતી, પણ એનો ઉપયોગ એને કરી શક્યો. એટલે સંતો આ જગતમાં દયાળુ છે, પરમારથી છે. તરોવર સરોવર સંત જન ચોથા બરસત મેઘ, પરમારથને કારણે ચારણે ધર્યા દેહ. એ જ વચનથી મેળો પાર થઈ જાય છે. એ જ વચનથી બરબાદીના કિનારે પહોંચી જવાય છે. રામાયણનો મહામંત્ર એ જ છે, રઘુકુલ રીત સદા ચલિયા. રઘુકુલ રીત, એક બાણ, એક પત્ની, એક વચન, એ રઘુકુલ વંશમણી છે. અને એ રઘુકુલ વંશમણી એ જ વચન ડુંગરપુરી મહારાજે કહ્યો છે કે ત્રિવેણીમાં વસે છે સુરતી, એની છે તમારા જેવી મૂર્તિ. એને ઓળખશો તો કામ થશે સિદ્ધ પૂર્તિ. એ તો ઉડીએ જાય છે આકાશ, અને એ છે આત્મા તણો પ્રકાશ. એનો રાખ્યો છે ત્રિવેણીમાં વાસ. અને એટલે સંતોએ કહ્યું છે
એ માઈ ગંગા જમના રેવા છે માય ગંગા જમના